કુદરતી સૌંદર્ય અને પ્રવાસન સ્થળોથી ભરપૂર એવા નર્મદા જિલ્લામાં ખાસ કરીને ઉનાળાની ઋતુ અને રજાઓ દરમિયાન અહીં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળે છે। જોકે કેટલાક સ્થળોએ પ્રવાસીઓ દ્વારા પ્લાસ્ટિકની બોટલો, થેલીઓ અને અન્ય કચરો ફેંકાતા પર્યાવરણને નુકસાન પહોંચી રહ્યું છે। ત્યારે રાજપીપળાના એક જાગૃત યુવાન નીરજ પટેલે પ્લાસ્ટિક મુક્ત નર્મદા અને સ્વચ્છ જિલ્લોના સંકલ્પ સાથે અનોખું અભિયાન શરૂ કર્યું છે। તેમણે પોતાની ટીમ સાથે પ્રવાસન સ્થળોએ, ઝરણા જેવા વિસ્તારોમાંથી નિયમિત કચરો એકત્રિત તેઓ કરી રહ્યા છે। આ પ્રેરણાદાયી પહેલને કારણે હવે સ્થાનિક લોકોમાં પણ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધી રહી છે। સ્વચ્છ ભારતના સંકલ્પને નર્મદા જિલ્લામાં સાચા અર્થમાં સાકાર કરવા માટે આ યુવાન કામ કરી રહ્યા છે। કેમ કે પ્રાકૃતિક સ્થળ છે અને બીજી વસ્તુ એવી છે કે નર્મદા જિલ્લામાં હાલ સૌથી મોટી વસ્તુની જે જરૂરિયાત દેખાઈ રહી છે એ છે રિસાયકલ પ્લાન્ટ। જો રિસાયકલ પ્લાન્ટ નર્મદા જિલ્લા કે રાજપીપળામાં મૂકવામાં આવે તો નર્મદા જિલ્લાનું તમામ જે પ્લાસ્ટિક છે એક જ જગ્યાએ એકત્ર થાય, જે પણ આપણા ડમ્પયાર્ડ છે એ પણ થોડા ખાલી થાય અને સિંગલ યુઝ જે પ્લાસ્ટિક છે એના પર પ્રતિબંધ આવે। ખાલ પ્રવાસીઓને એક જ અપીલ છે, નર્મદા જિલ્લામાં તમારું સ્વાગત છે, પણ જ્યારે પણ તમે આવી જગ્યામાં મનોરંજન કરો છો, સાથે તમે કંઈક ખાવા માટે કંઈ પણ વસ્તુ લઈ જાઓ છો, પાણીના બોટલ્સ લઈ જાઓ છો, ત્યાં જાઓ, પણ જ્યારે બી તમે જાઓ છો જે થેલીમાં તમે જે વસ્તુ લઈને આવો છો એ થેલીમાં તમારો કચરો પાછો લઈ જાઓ।